અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થવાના મામલે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। 20 કલાક બાદ પણ બાળકની કોઈ જ ભાળ મળી નથી। તો સુરતમાં ગટરમાં બાળક જે છે તે ગરકાવ થઈ ગયો હતો। એનડીઆરએફની મદદ અત્યારે હાલ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સતત અને સતત બાળક માટે કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરાથી એનડીઆરએફની ટીમ જે છે તે સુરત પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બાળક મોતના મુખમાં ધકેલાયું છે। 19 કલાક બાદ પણ કોઈ જ પતો ન હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થવાના મામલે અપડેટ સામે આવી રહી છે। ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 35 કલાકની આસપાસ 2 વર્ષનું જે બાળક છે તે 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ આખરે સુરત બોલાવવામાં આવી છે અને અત્યારે જે રીતના કામગીરી જે છે એ જોઈ શકાય છે। અત્યારે જે રીતના એનડીઆરએફની ટીમ જે છે તે હાલ અત્યારે બાળકને શોધવા માટે જે છે તે હાલ સુરત ખાતે આવી પહોંચી છે। જે રીતના ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આખરે કોઈ સફળતા ન મળી હતી અને આખરે હવે એનડીઆરએફની ટીમ જે છે તે સુરત ખાતે બોલાવવામાં આવી રહી છે અને અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા હવે બાળકને શોધવા માટે પ્રયાસો જે છે તે કરવામાં આવશે। પરંતુ જે રીતના જોઈ શકાય છે અત્યારે એનડીઆરએફની જે ટીમ જે છે તે હાલ સુરત ખાતે આવી પહોંચી છે। ગત રોજ સાંજે 5:30 વાગ્યા દરમિયાન એક બાળક ગટરની અંદર પડી ગયું હતું અને તેના કારણે જે બાળકને શોધવા માટે ફાયર વિભાગની ટીમ જે છે તે સતત કામગીરી જે છે તે કરી રહી હતી। ડ્રેનેજના ઢાંકણાઓ ખોલવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ સતત કામગીરી જે છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ સફળતા અત્યાર સુધી મળી નથી અને આખરે જે છે તે અત્યારે સુરત ખાતે એનડીઆરએફની ટીમ જે છે તે બોલાવવામાં આવી છે અને હાલ અત્યારે અધિકારી અને જે એનડીઆરએફની ટીમ જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને અત્યારે જે તેમને એનડીઆરએફની ટીમને જે છે તે બાળકને શોધવા માટે હવે તપાસ જે છે તે કરવામાં આવશે। એનડીઆરએફની એક ટીમ સુરત ખાતે બોલાવવામાં આવી છે। સુરત ફાયર વિભાગની ટીમને 19 કલાક બાદ પણ સફળતા હજી સુધી મળી નથી અને તેના કારણે હવે ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફની ટીમ સાથે મળી હવે કામગીરી જે છે તે કરવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહેશે કે બાળક કેટલા સમયની અંદર એનડીઆરએફની ટીમ શોધી કાઢે છે, પરંતુ જે રીતના હવે એનડીઆરએફની ટીમ સુરત ખાતે પહોંચી ચૂકી છે, હવે અધિકારીઓ જોડે વાર્તાલાપ કરવામાં આવી રહ્યા છે અને હવે કરવામાં આવી રહી છે અને હાલ એનડીઆરએફની ટીમ જે છે તે હવે કામે લાગશે અને બાળકને શોધવા માટે તપાસ જે છે તે કરવામાં આવશે। સાઈ જગતાપ, જીએસટીવી સુરત।